આજકાલ સ્કૂલ કોલેજમાં સાથી વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ તેમજ માર મારવાની ઘટનાઓ સતત વધી રહી છે। 2 દિવસ અગાઉ ધંધુકામાં હોસ્ટેલમાં સાથે રહેતા જ સગીર વિદ્યાર્થીઓએ માસૂમ અમાનવીય અત્યાચાર ગુજાર્યાનો વિડીયો સામે આવ્યો હતો। ત્યારે હવે રાજકોટના ખંભાળા સ્થિત SOS એટલે કે સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીને પણ સાથે ભણતા વિદ્યાર્થીઓએ પટ્ટાથી ક્રૂરતાપૂર્વક માર માર્યાની ઘટના સામે આવી છે। આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારજનોએ સંસ્થા અને આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સૂત્રાપાડા તાલુકાના વિદ્યાર્થી ધોરણ 8 થી રાજકોટની SOS સંસ્થામાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો, જેને પરીક્ષા પહેલા અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓએ જ્ઞાતિ પ્રત્યે મજાક ઉડાવી અને પટ્ટા અને ઢીંકાપાટોથી ઢોર માર માર્યો હતો। પરીક્ષા પત્યા બાદ વિદ્યાર્થીએ પોતાના પિતાને આ વાતની જાણ કરતા પિતા સ્કૂલે પહોંચ્યા હતા અને શાળા સંચાલકોની દેખરેખ સામે સવાલો ઊભા કરી હોબાળો મચાવ્યો। આ બાદ પિતાએ પોતાના પુત્રને જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને આરોપીઓ સામે પગલાં ભરવા માંગ કરી છે। હું માર્યું તું? મેં હાથ માર્યો એમનો કેટલાક માર્યા હતા? ટીકા માર્યા તે હું માર્યું તું ભાઈ? અને આ પટ્ટા કોણે માર્યા હતા? બીજા એનું નામ બોલ, નામ બોલ ઝડપથી। રાઠોડ પ્રિન્સ ક્યાંનો છે? જામજોતો। પછી બીજો ઓલા નામ શું હતું? નકુમ તીર્થ। એને હું માર્યું તું? એને હાથને પટ્ટા માર્યા હતા ને તીર્થે? તે પટ્ટા માર્યા હતા, સાચું બોલ છે? કોણે માર્યા હતા પટ્ટા ભાઈ? હા, અને તે તો પટ્ટા કોણે માર્યા હતા? તો આવા જોઈ જાય તારો વાહો બતાય બધો વિડીયોમાં। સાહેબ હવે શરમ ઊંચું કર, હવે શરમ નહીં રાખું। આ મારો દીકરો છે જમીન, એને SOS સ્કૂલ છે સાયન્સ, એમાં છોકરા આ છે એની ટોળકી છે આખી, એણે માર્યો છે। આ એનો ગાલ છે અને ઊંચું કર બેટા। એને બહુ બુરી રીતે હાલત કરી દીધી છે। અત્યારે અમે સિવિલ હોસ્પિટલ રાજકોટ જઈએ છીએ અને મારા દીકરાને બહુ ખરાબ રીતે માર્યો।